સેવાના કાર્યમાં આગળ જતા તમારે ભવિષ્યમાં કોઈને પણ એવો વિચાર આવે તો અમારો ગ્રુપ તમારી માટે તૈયાર છે. તમે ખાલી વિચાર આપજો, અમે તમારી સાથે રહીશું. જય માતાજી, જય સોનભાઈ. આત્મજનો કે બોટાદમાં જરૂરિયાતમંદ બાળકો કે એવી કોઈ જેને ખાસ ખરેખર જરૂર છે એવા લોકોની સેવા માટે હર હંમેશ જે લોકો પોતે આમ મધ્યમ પરિવારમાં હોવા છતાં પણ એમની સેવા માટે પોતાનો આર્થિક સહયોગ, પોતાનો કિંમતી સમય ફાળવી અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરે છે એવા સોનલ ગ્રુપ બોટાદ પરિવાર આપણી સમક્ષ અત્યારે ઉપસ્થિત છે. ત્યારે જોરદાર તાલી વડે આપણે એમને આવકારશું, સત્કારશું. જય સોનલમાં, જય માતાજી. આજે અમારા પરમ સ્નેહી મિત્ર એટલે કે મહેશભાઈ જાદવ, જેમના દીકરા કૃપાલભાઈના જન્મદિવસ નિમિત્તે શ્રી સરદાર પટેલ શાળામાં બાળકોને અમે શ્રી સોનલ સેવા ગ્રુપ વતી પ્રસાદ અર્પણ કરવામાં આવ્યા છે. બાળકને રાજી કરવું, મા હોનભાઈમાં તો એમ કહેતા હતા કે એમ કહેવાય કે બાળકને રાજી કરવા એટલે ઈશ્વરને રાજી કરવા બરોબર છે. મા ભગવતીનું જીવન ચરિત્ર વાંચો એટલે તમને એમ થઈ જાય કે હરેક વેદોના જે ઉપદેશ છે ને એ મા ભગવતીના એક એક વેણમાંથી કુલદીપભાઈ નીકળેલા છે. તો આજ શ્રી સોનલ સેવા ગ્રુપના તમામ સભ્યો અને ખાસ અમારા મહેશભાઈના દીકરા કૃપાલભાઈના જન્મદિવસ નિમિત્તે શ્રી સોનલ સેવા ગ્રુપ વતી આજે આ શાળાની અંદર બાળકોને નાસ્તો અર્પણ કરવામાં આવ્યા છે, ભોજન અર્પણ કરવામાં આવ્યું છે કે પ્રસાદ અર્પણ કરવામાં, આપ જે કહો એ વતી અમને એક અંતરથી આનંદ છે, રાજીપો છે કે બાળકના મુખમાં જ્યારે ભોજન જશે, પ્રસાદ જશે ને તો ઈશ્વરના મુખ બરોબર છે. કારણ કે આમ શાસ્ત્રોમાં પણ 5મું મુખ બાળકનું કીધેલું છે કુલદીપભાઈ, કે તમારે ઈશ્વરને જમાડવા હોય ને તો 5મું મુખ બાળકનું, એટલે 5મું મુખ બાળકનું છે. એને બાળકને જમાડવાથી અમને પણ આનંદ થશે. વિશેષમાં કુલદીપભાઈને વાત કરીશ કે કંઈક 2 શબ્દોમાં આ વિશે વાત કરશે. ગુરુભાઈ, એની માટે તો એટલું જ કેવું ઘટે કે ઠીક થવું દલ થારું અને કરવું પરહિત કામ, તરવું અને બીજાને તારવું આ બધું વહમું છે વિશ્રામ. એટલે મહેશભાઈ ગમે ના તત્પર હોય, સેવાનું કામ હોય એટલે એમ કે કુલદીપભાઈ એક ખાલી ફોન કરો એટલે હાજર હોય. અને આજે એમના દીકરાનો જન્મદિવસ છે એટલે એમને એવી ખુશી હતી કે મારે બાળકોને જમાડવા છે, એટલે આ સ્કૂલની પસંદગી કરી કે જ્યાં એમનું બાળક ભણે છે. અને સોનલ સેવા ગ્રુપના બધા સભ્યો આજ રોજ આવ્યા છીએ અને વિડીયોમાં આગળ તમે બન્યા રહેજો. તો હવે કાંઈ વધુ વાત ન કરતા આપણે જે સેવા કાર્યથી આવ્યા છીએ એ સેવા કાર્ય આપણે શરૂ કરીએ. જય સોનલ. મારા કાર્તિકભાઈ એમના જન્મદિવસ નિમિત્તે શ્રી સોનલ સેવા ગ્રુપના સભ્યો શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળા 22 નંબરમાં આવી ગયા છે. અને આ બધા મિત્રો છે આ તમને જોઈ ગયા એ કે તમારી સાથે વિડીયો બનાવવો છે. આજે એમ કહેવાય કે શ્રી સોનલ સેવા ગ્રુપ વતી અને અમારા કાર્તિકભાઈના જન્મદિવસ નિમિત્તે ભેલનો પ્રસાદ આપવામાં આવ્યો. તો બધાને મજા આવી? ભેલનો પ્રસાદ કેવો લાગ્યો? શું નામ તમારું? જયંત. જયંતભાઈ, કેવી ભેલ લાગી? મસ્ત. મજા આવી જમવાની? તમને? મજા આવી. તમને? તમને મજા આવી? તમને મજા આવી? મજા આવી ને તમને? હે? તમને બધાને મજા આવી? તમને મજા આવી? એક નંબર. મજા આવી? ભૂકા કાઢ નાખ્યા. વાહ ભાઈ વાહ. તમે કેટલા વાટકા ખાધા? એક જ તે? તમે? મજા આવી? તમને મજા આવી ને? તમે કેમ ઉભા છો? મજા આવી? તો બધા મિત્રોને મજા આવી. અમારો બર્થડે બોય શું કહેશે? તમને મજા આવી? આજ જન્મદિવસ કેક કાપીને નહીં, કોઈ પાર્ટી સેલિબ્રેશન કરીને નહીં, પણ બાળકના શાળાના તમામ વિદ્યાર્થીને જમાડી અને એમના બર્થડે સેલિબ્રેશન કરવામાં આવ્યો. એ વાતનો અમને રાજીપો છે. મા ભગવતી હોનબાઈમાં છે. આમને લાંબુ આયુષ્ય આપે. તમને કેવો લાગ્યો? મજા આવી? તમને જામો પડી ગયો? તમને સારો લાગ્યો? તમને બેન ભેળ કેવી લાગી? તમને તમને સ્વાદમાં સરસ. કેટલા વાટકા ખાધા? એક કે બે? એક જ તે? બબે ખવાય ને? ન ખવાય એમ તો છોકરાઓ સરસ. હા બોલો બોલો. મારા ભાઈનો બર્થડે એટલે અમે શ્રી સરદાર પટેલ મારી શાળામાં અમે એટલે ભેળ વેચી. વાહ વાહ વાહ. જન્મદિવસ નિમિત્તે અમારા કાર્તિકભાઈના જન્મદિવસ નિમિત્તે બેનબા ખૂબ સરસ કીધું કે કોઈ પાર્ટી કરીને કેક કાપીને પણ તમામ શાળાના બાળકોને જમાડીને બર્થડે સેલિબ્રેશન કર્યો છે. તો અમે અમારા વિડીયોના માધ્યમથી આવો જ સંદેશ આપીએ છીએ. માત્ર એવું નહીં કે શાળાના બાળકો, તમારી આસપાસમાં રહેતા કોઈ પણ બાળકોને જમાડી પ્રસાદ અર્પણ કરી અને આવી રીતે બર્થડે સેલિબ્રેશન કરજો. આવા જ અપડેટ સાથે આજે આપણે બધાએ ભેળ ખાધી ને? તો એ ભેળ કૃપાલનો જન્મદિવસ હતો. આપણી વચ્ચે કૃપાલ હાજર જ છે. આવી જા કૃપાલ. એ ધોરણ 1માં અભ્યાસ કરે છે. કૃપાલ મહેશભાઈ જાદવ, એના પપ્પા પાછળ હાજર જ છે.
બાબા જીન્સ પેન્ટ આપણી વચ્ચે કૃપાલ બધાને ભેળ ખવડાવી રાજીપો વ્યક્ત કર્યો અને આપણે અંતરના આશીર્વાદ પાઠવીએ કે જીવનમાં ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કરે, માતા પિતા, શાળાનું અને સમાજ પરિવાર દેશનું નામ રોશન કરે એવી અંતરની અભિલાષા એમને આપણે પાઠવીએ. ફરીવાર જોરદાર તાલીઓ આપણે કૃપાલ માટે પાઠવીએ. સોનલ સેવા ગ્રુપ બોટાદ વિશે વાત કરીએ તો હું સૌથી પહેલાં શ્રી પ્રતાપભાઈ ગોરભા બેજીક બોટાદ પ્રતાપભાઈને જ વિનંતી કરું કે તમારું આ ગ્રુપ વિશે અને તમારી કાર્યશૈલી વિશે અમને અને અમારા બાળકોને પરિચિત કરાવો. પ્રતાપભાઈ. બોલો ભારત માતા કી વંદે વંદે સોનલ માત કી. શ્રી સોનલ સેવા ગ્રુપના બધા મિત્રો આમ તો બધા તમે ક્યાંક ને ક્યાંક વિડીયોમાં જોતા હશો, બરોબર? કારણ કે ઇન્સ્ટાગ્રામમાં બધા હજુ આ 25% જ આવ્યા છે, નકર આ ખુરશુ સાહેબને ઓછી પડે બધા આવ્યા હોત તો. પણ એકવાર બધાને તાળીઓના નથી વધાવી. તમે તમારી ખુદની તાળીઓ ખુદ પાડી લો બધા છોકરાઓ તમારા પોતાના માટે, અને એકવાર સ્પેશિયલ મારા માટે તાળીઓ પાડો. હા, કારણ કે છોકરા મને બહુ વાલા, બહુ એટલે બહુ. કારણ કે દીકરા રે દીકરીઓ હારે વાતચીત કરી મને અમુકને બહુ ગમે. પણ ખાસ કરીને આજ અમે શ્રી સોનલ સેવા ગ્રુપના સભ્યો, સોશિયલ મીડિયા ગ્રુપના સભ્યો આ બધા મિત્રોને એક સરસ મજાનો સંદેશ દેવા માંગીએ છીએ. આજ અમારા કૃપાલભાઈનો જન્મદિવસ છે. તમે જોયું અમારા કૃપાલભાઈ, એમના પપ્પા મહેશભાઈ શ્રી સોનલ સેવા ગ્રુપ વતી અહીંયા તમને બધાને જે પ્રસાદ જમાડ્યો, તો એમાં એમાં કોઈ કેક નથી કાપ્યો, કોઈ પાર્ટી સેલિબ્રેશન નથી કર્યું, પણ એમ એક સરસ મજાનો આપણને બધાને સંદેશ આપ્યો છે. શું સંદેશ આપ્યો છે? કે સંદેશ આપ્યો તમારો જન્મદિવસ આવે, તમારા ઘરે કોઈ પણ કંઈ સારું કાર્ય આવે, કાંઈ પણ નાનો મોટો પ્રોગ્રામ આવે, તો આપણે એવા કાર્ય કરીએ. પશ્ચિમી સંસ્કૃતિને આપણે ન અપનાવીએ. 100% જીવનમાં બધું જરૂરી છે. ઇંગ્લિશ શીખવું જરૂરી છે, બીજી અન્ય ભાષાઓ શીખવું જરૂરી છે, ભણવું જરૂરી છે, અમુક જે આવતું હોય એ બધું કરવું જરૂરી છે. પણ બને ત્યાં લગી આપણી સંસ્કૃતિ છે એને જાળવી રાખીએ. અને જો જેમ મહેશભાઈના દીકરાને જન્મદિવસ નિમિત્તે આ કણે શાળામાં એમને તમને બધાને પ્રસાદ જમાડ્યો ને, એમ તમે પણ ભવિષ્યમાં છે ને આવી કેક દ્વારા પાર્ટી ન મનાવી, આવી રીતે કોઈ મોટા સેલિબ્રેશન ન કરવા, એના કરતાં કોઈક સારા જરૂરિયાત તમારા આડોશી પાડોશીમાં કોઈ ગરીબ બાળકો રહેતા હોય તો એને એમ કહેવાય કે જમાડવાનું લાવી દો, કાંઈક સીધું સામગ્રી લાવી દો. તમારા પપ્પાને બધાને તમારા મમ્મીને કહેવાનું, કહેશો ને હવે જન્મદિવસ પરતે કે કહેશો? હા, એમ તો અવાજ આવવો પડે કે હા અમે કહેશું. તો જન્મદિવસ હોય, તમારું કાંઈ પણ પ્રસંગ હોય તો તમારા મમ્મી પપ્પાને કહેવાનું કે મારે કેક નથી કાપવો, ભલે કેક લાવો પણ એવા બાળકોને આપો કે જે ખરેખર જરૂર છે, જેને કોઈ દી કેક ખાધી નથી, જેને કોઈ દી કેક જોઈ નથી, એવા બાળકોને આપો. સારો નાસ્તો આપો. અને અમારું જે સોનલ સેવા ગ્રુપ છે ને એનું કામ જ એવું છે કે જે લોકોને ખરેખર જરૂર હોય, ખરેખર જરૂરિયાતમંદ હોય, એને કીટની સેવા આપવી, એને એમ કહેવાય કે અનાજની સેવા આપવી, કોઈ પણ પ્રકારના નાના મોટા સેવા કાર્ય થતા રહે છે. તો આ બધા બાળકો ક્યાંક ને ક્યાંક અત્યારથી તે નાની મોટી સેવા સાથે જોડાયેલા. ખાસ કોઈ પણ જીવનમાં તમે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, પણ સૌથી પહેલાં તમારે એક તમારું ધ્યેય રાખવાનું છે. શું? કે પહેલાં અભ્યાસ કરવાનો, પહેલાં ભણતર કરવાના. તમારે મોબાઈલ ઉપયોગી હોય, ભણવા માટે જરૂરી હોય, વિડીયો જોવા માટે જરૂરી હોય એ જોવાના, તમારે શિક્ષણને લગતા આવતા હોય વિડીયો જોવાના, પણ ખોટા વિડીયો નહીં. પણ તમારે તમારી પ્રસિદ્ધિ તરફ, તમારે તમારા ભણતર તરફ ધ્યાન દેવાનું છે. અમારો સોનલ સેવા ગ્રુપમાં એક એવો પણ એક ઉદ્દેશ્ય છે જે ખરેખર જરૂરિયાતમંદ બાળકો હોય, આગળ શાળામાં કદાચ ફી ન ભરી શકતા હોય, તો અમે ભવિષ્યમાં એવું પણ કામ કરવાના છીએ કે અમે અભ્યાસને લગતી મદદ અમારા સોનલ સેવા ગ્રુપ પરથી કરવાના છીએ. એટલે શિક્ષકનું ખાસ કહું છું. પછી તમે તમારા ક્ષેત્રમાં જે કરો એ બીજાને વિડીયો બનાવતા જો, વિડીયો બનાવવાનું કામ ન કરવું, પણ તમારે તમારા પહેલાં શિક્ષણ, તમારી પાસે કંઈક પદ પ્રતિષ્ઠા હશે, તમારી પાસે કંઈક માન સન્માન હશે, તમારી પાસે નોકરી હશે, તો તમે તમારા મા બાપને રાખી શકશો, તમારા માતા પિતાની સેવા કરી શકશો. અને દુનિયામાં કોઈ પણની તમે સેવા કરવા જાઓ, હું જેમ અત્યારે સેવાનું બોલ્યો એમ દુનિયામાં તમે કોઈ પણની સેવા કરવા જાઓ, પણ સૌથી પહેલાં તમારે ઘરે સેવા કરવાની છે તમારા મમ્મીની પપ્પાની, તમારા માતા પિતાની. સૌથી પહેલાં પરમેશ્વર તમારા ભગવાન એ છે. સૌથી પહેલાં તમારે તમારા મમ્મીનું કીધું કરવાનું છે, તમારા પપ્પાનું કીધું કરવાનું છે, તમારા મમ્મી પપ્પાની સેવા કરવાની. કરશો ને બધાય? હા, પહેલાં મમ્મી પપ્પાની સેવા કરવાની, પછી બાર, પછી પાડોશીની, પછી એથી આગળની શેરીની, પછી એથી આગળની શેરી. તમને સારું લાગે અહીંયા સેવા કરજો, અમારી જેમ પછી એવી સેવા કરતા જજો. અને ખાસ કરી શાળાના તમામ શિક્ષકો, આચાર્યશ્રી, બહેનો, બાળકો એ બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ કે આ તકે તમે અમને આટલું માન આપ્યું, આટલું સન્માન આપ્યું. બાકી સોશિયલ મીડિયાવાળા લગભગ આવી રીતે કોઈ હોય નહીં. બોલો સોનલ માત કી.
કે ગુરુ ગોવિંદ દો નો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો દિખાય. સાહેબ, એક બહુ સરસ વાત, આ સ્કૂલમાં આવ્યા પછી મને બે વાતો જાણવા મળી. એક, ઉત્સાહી શિક્ષકો, જેમ જોધાણીભાઈએ વાત કરી, બીજા કોઈ ભાઈના તો નામ મને યાદ નથી, જોધાણી સાહેબે વાત કરી કે આ સ્કૂલની અંદર તમામ વર્ગના વિદ્યાર્થીઓ ભણે છે, ખાસ કરીને ઝોપડપટ્ટીના. અને બીજું મને જાણવા એ મળ્યું હતું કે તમે ગોતીને દેખાડો આમાંથી કયા ઝોપડપટ્ટીના છે ને કયા લેન્ડલોર્ડના છે. અને એ વાતનું ઓબ્ઝર્વ કે એના બાળકોને છેક સાળંગપુર રોડે રહે છે અને ત્યાંથી ઘણી બધી સરકારી શાળાઓ, ઘણી બધી પ્રાઇવેટ શાળાઓ વચ્ચે આવે છે અને છતાંય એનો આગ્રહ આ જ શાળામાં ભણાવવાનો છે. મેં અવારનવાર કીધું કે ત્યાં ઘણી બધી શાળાઓ છે સરકારી, ત્યાં એડમિશન અપાઈ દઉં, પણ કાશ બધાને બધી ખબર જ હોય છે કે નહીં, મારી આ શાળામાં જ આ બાળકોનો અભ્યાસ કરાવવો છે. તમે જોઈ શકો છો, એમાં વિશેષ કાંઈ કહેવાની જરૂર નથી કે આ શાળા શું કરી રહી છે. એ મિત્રોને બધાને આપણે ખ્યાલ આપી દીધો કે આ શાળાની અંદર તમામે તમામ જે ખરેખર સરકારના મૂળ હેતુઓ છે એ બધા જ હેતુઓ બહાર આવે એ માટેના સંપૂર્ણ પ્રયાસો કરવામાં આવતા હોય છે. અઘરું કાંઈ નથી, ખાલી તમારા મનમાં એક વિચાર આવવો પડે કે મારે સેવા કરવી છે. સોનલ સેવા ગ્રુપની અમે શરૂઆત કરીને ત્યારે જયદીપભાઈને ચાવડાને પહેલો વિચાર આવ્યો હતો કે આવતીકાલે સોનલ બીજ છે અને આપણે કંઈક એવું કાર્ય કરવું છે કે કંઈક અલગ રહે. ઘણી જગ્યાએ આપણે સેવાના કાર્યમાં તમે નીકળો ને એટલે એવા કડવા અનુભવ પણ થાય, એવું નથી કે બધી જગ્યાએ સારા અનુભવ થાય. તો એવું આપણે આપી કે જેથી છે, જે માનો કે પૈસા આપો તો પૈસાનો દુરુપયોગ થઈ શકે, આપણે અનાજ આપી તો એનો દુરુપયોગ ન થાય. તો એની માટે 1 મહિનો ચાલે એ રીતની કીટ અમે બનાવી અને માત્ર 1 દિવસ માટે આ કાર્ય શરૂ કર્યું હતું અને 10 કીટો બનાવી હતી. અને સોશિયલ મીડિયામાં અમે બધા છીએ એટલે એક બધાએ સ્ટોરી મૂકી હતી કે જરૂરિયાતમંદ તમારા વિસ્તારમાં કોઈ હોય તો એનો કોન્ટેક અમને કરો અને અમે એને કીટ પહોંચાડશું. તો માતાજીની એટલી દયા થઈ કે અમે 10 કીટો દઈને જ્યારે સાંજે પૂગ્યા ને તે જે અમે ફંડ ભેગું કર્યું હતું ને એટલું ને એટલું માતાજીની દયાથી પાછું આવી ગયું. અને બીજી તમને સેવાની વાત કરું કે હજી સુધી અમે કોઈ પણ વિડીયોમાં એવું નથી બોલ્યા કે તમે આમાં દાન લખાવો કે ક્યાંય સ્કેનર નથી, ક્યાંય ખાતા નંબર નથી. માતાજીની દયાથી દર રવિવારે આ બધા નોકરી કરે છે, અમુક અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા છે. નોકરી કરતા હોય એટલે પહેલો વિચાર એ આવે કે રવિવાર ક્યારે આવે છે, એટલે રજાનો ટાઈમ આવે. અને અમે એવું ગોતવીએ છીએ કે રવિવાર ક્યારે આવે અમે સેવા કરી શકીએ. એટલે કોઈને ફોન નહીં, સિંગલ ફોન નથી કરવો પડતો, દર રવિવારે આદેશે બધા હાજર થઈ જાય છે. અને ફરતા 35 કિલોમીટરના એરિયામાં ગામડામાં જઈ પહેલાં તપાસ કરવી, વિઝિટ કરવી, યોગ્ય લાગે તો ત્યાં પહોંચી જાય છે. અને 35 જણા ગ્રુપમાં છે, જે વિચારણાનું ગ્રુપ છે. માનો કે સાહેબે અમને વાત કરી કે આ જગ્યાએ ઝૂંપડપટ્ટીમાં કે સામાન્ય પરિવાર રહે છે એટલે બધા સેવાનું કાર્ય કરવી છે. અને અહીં આવવાનો મેન વિચાર તો એ હતો, જોકે સેવાનો ભાવ અમારે છે જ નહીં, સેવાના ભાવે આ કાર્ય અમે શરૂ નથી કર્યું. બધા આમંત્રણ આપે છે, નથી જતા, પણ આ મહેશભાઈનો ભાવ હતો. મહેશભાઈ એક્ટિવ સભ્ય છે અમારા ગ્રુપમાં, ગમે તત્પર હોય છે. એમના દીકરાનો જન્મદિવસ હતો તો વિચારતા હતા કઈ જગ્યાએ આપણે સેવા કાર્ય કરવી, પણ કીધું એમના દીકરો ભણે છે, ન્યાજ કરીએ અને બીજા બાળકોને પણ પ્રેરણા મળે. અને આનો આ વિચાર છે તમે આગળ જપાવજો. અને સેવાના કાર્યમાં આગળ જતા તમારે ભવિષ્યમાં કોઈને પણ એવો વિચાર આવે તો અમારો ગ્રુપ તમારી માટે તૈયાર છે. તમે ખાલી વિચાર આપજો, અમે તમારી સાથે રહીશું. જય માતાજી, જય સોનભાઈ.